ધોધમાર વરસાદનો આવી રહ્યો છે રાઉન્ડ 5 ઇંચ સુધી ખાબકી શકે વરસાદ। નવરાત્રિએ જ વિલન બનવા વરસાદ આવી રહ્યો છે। આ વખતે પણ નવરાત્રિએ બનશે મેઘરાત્રિ। ગુજરાતમાં ફરી એકવાર 3 દિવસ બાદ ધમાકેદાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। 1-2 ઇંચ નહીં પરંતુ 5-5 ઇંચ વરસાદ ખાબકી શકે છે। આગાહીકાર રમણીક વામજાએ ચંદ્રવાળી આગાહી કરી છે। તેમના મતે હજુ વરસાદની વિદાય થઈ નથી। ચંદ્ર પરના રાઉન્ડના આધારે આગાહી કરી છે। 17 સપ્ટેમ્બરથી 25મી સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। કેટલાક વિસ્તારમાં 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના। નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદ ત્રાટકશે। ચંદ્ર ફરતે 2 કુંડાળા થતા વરસાદની શક્યતા છે। ચંદ્રમામાં કુંડાળું થશે ગુરુવારે 12:30 થી 1 વાગ્યા સુધી અને બીજું કુંડાળું આજ રાતે 3 થી 3:30 કુંડાળું હોવાથી 17-9 સુધી ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ સૌરાષ્ટ્રમાં થશે અને આ પવનની દિશા બદલશે। આજે ઉત્તરા નક્ષત્ર બેસેલ હોવાથી વાહન છે શ્યાસ અને જે ન ખાય કાન કૂતરા અને ખેડૂતોને પાક પાણીમાં પણ મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન આવશે, અમુક જગ્યાએ લાભ થશે। ગુજરાતમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ। ગુજરાતમાં ચોમાસાએ ભૂક્કા બોલાવ્યા બાદ હવે રાજ્યમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। નવરાત્રિમાં વરસાદની આગાહીઓ વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસું થોડા દિવસનું જ મહેમાન છે। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં ચોમાસું વિદાય લેશે। ચોમાસાની વિદાય માટે 2-3 દિવસ અનુકૂળ સ્થિતિ છે। આજે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે। હવામાન વિભાગના મતે આ માપદંડો અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય થઈ છે, જેમાં પશ્ચિમ રાજસ્થાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર ઉપર ચક્રવાતી વિરોધી પરિભ્રમણનો વિકાસ। છેલ્લા સતત 5 દિવસ દરમિયાન પ્રદેશમાં કોઈ વરસાદ નથી અને ત્રીજું મધ્ય ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર સુધી પ્રદેશમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટાડવું। દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા રાજસ્થાનના શ્રી ગંગાનગર, નાગૌર, જોધપુર, બાડમેર અને પૂર્વમાંથી પસાર થાય છે અને આ 2-3 દિવસમાં પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયની સ્થિતિ અનુકૂળ છે। બીજી તરફ રાજ્યમાં સામાન્યથી 27% વધુ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી 33% વધુ વરસાદ, રાજ્યના 20 જિલ્લામાં 100%થી વધુ વરસાદ અને રાજ્યના 13 જિલ્લામાં 76 થી 100% વરસાદ નોંધાયો। નર્મદા ડેમની સપાટીમાં વધારો તો દાંતીવાડા ડેમ 90% ભરાયો। ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાંથી 1,72,662 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા। નર્મદાના 10 ગેટમાંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમના 10 દરવાજા 1.05 મીટર ખોલવામાં આવ્યા। હાલ નર્મદા ડેમની સપાટી 136.4 મીટરે પહોંચી છે। 24 કલાકમાં ડેમમાં 9 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। હાલ નર્મદા ડેમ 93% ભરાઈ ગયો છે। બીજી